નમો લોહે સૌર્યંતામ નમો લોહે સૌર્યદામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌર્યામ નમો લોહે સૌત્રિકાવતી સાવનમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો શ્રી ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબી મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોસ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં કૃપાવનિદાતા. પંચાસ્તિકાય ભગવાન કુંદકુંદાચાર્ય રચિત પંચાસ્તિકાય તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત પંચાસ્તિકાયની ટીકા સમય વ્યાખ્યા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં આપણે 21મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. કુંદકુંદાચાર્ય ભગવાનની ગાથા 21 એનો અન્વયાર્થ અને એની ટીકા આપણે કર્યા છે. તે પછીથી પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીએ આ ગાથા ઉપર જે વિસ્તાર કર્યો છે એનો થોડોક ભાગ કર્યો છે. હવે આજે આગળ લઈએ. સહેજ પહેલા પુનરાવર્તન કરીએ તો 21મી ગાથા ઉપસંહાર રૂપે કહેવામાં આવી છે. આ ગાથામાં એમ કહ્યું કે ગુણ પર્યાયો સહિત જીવ સંસરણ કરતો થકો, એટલે કે એવું પરિણમન કરતો થકો ભાવ, અભાવ, ભાવાભાવ અને અભાવ ભાવને કરે છે. અહીંયા પર્યાર્થિક નયની મુખ્યતાથી કથન કરવામાં આવ્યું છે, એટલે જીવ એને કરે છે. ચારે ભાવની વાત સમજાવી અને પછી એક સ્પષ્ટતા કરી અમૃતચંદ્રાચાર્ય ભગવાને કે દ્રવ્યાર્થિક નયથી તો જીવનું સ્વરૂપ એ એવું છે કે એમાં એ ઉપજતો નથી, એ વિનાશ પામતો નથી અને એમ એ ક્રમ વૃત્તિએ નહીં વર્તતો થકો એ પર્યાય સમૂહને વિનષ્ટ કરતો નથી. જે હોવા પણ છે, સત છે એવા વિદ્યમાન પર્યાય સમૂહને વિનષ્ટ કરતો નથી અને જે અસત છે, અવિદ્યમાન છે એવા પર્યાય સમૂહને ઉત્પન્ન કરતો નથી. એટલે દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી તો આમ જ છે. દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી તો જીવ ઉપજતો નથી, વિનષ્ટતો નથી અને એ વિદ્યમાન પર્યાયને વિનષ્ટ કરતો નથી કે જે નથી એવી અવિદ્યમાન પર્યાયને ઉત્પન્ન કરતો નથી. એટલે વસ્તુનું સ્વરૂપ દ્રવ્યની મુખ્યતાથી જો વિચારીએ તો આમ જ છે. પણ દ્રવ્ય દ્રષ્ટિને ગૌણ કરી અને પર્યાય દ્રષ્ટિને મુખ્ય કરીએ છીએ એટલે એમાં એમ પણ આવે કે જીવ ઉપજે છે, જીવ વિનાશ પામે છે અને જેનો સ્વકાળ વીતી ગયો છે એવી પર્યાયો એનો એ નાશ પણ કરે છે અને જેનો સ્વકાળ હવે શરૂ થાય છે એવી પર્યાય જે અવિદ્યમાન પડે છે, અસત છે એને ઉત્પન્ન પણ કરે છે. એટલે આ બધું પર્યાર્થિક નયથી છે એમ અમૃતચંદ્રાચાર્ય ભગવાને સ્પષ્ટ કરી દીધું. બંને વાતને સાથે લીધી. દ્રવ્યાર્થિક નયથી શું છે એ પણ પાછું કહ્યું. અહીંયા વાત પર્યાર્થિક નયથી કરી છે છતાં અમૃતચંદ્રાચાર્ય ભગવાને એ પણ યાદ કરાવ્યું. કેમ કે આ ગાથા છે તે ઉપસંહારની ગાથા છે. એટલે કે અત્યાર સુધી જે બધી વાત આવી દ્રવ્યની સામાન્ય અપેક્ષાએ એના ઉપસંહાર રૂપે આ ગાથા કહી છે. પણ મૂળ ગાથાને અહીંયા પર્યાય દ્રષ્ટિએ મુખ્ય કરી અને કહેવામાં આવી છે. એટલે જીવને પર્યાર્થિક નયથી આવું કરતાપણું પણ છે એમ મૂળ ગાથામાં કહ્યું. તો વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન પ્રસાદ ભાગ પહેલો એના પાના નંબર 124. અહીંયા ભાવાર્થ એમાં ગુરુદેવ કહે છે કે દ્રવ્ય સ્વભાવથી જોતા જગતના દ્રવ્યો ઉપજતા નથી. દ્રવ્ય સ્વભાવથી જોતા એટલે દ્રવ્ય સ્વભાવની મુખ્યતા કરીને વિચાર કરીએ ત્યારે દ્રવ્ય દ્રષ્ટિથી
તો એમ જ્યારે વિવક્ષા કરીએ છીએ, એમ એનું વર્ણન થાય છે, એનો વિચાર થાય છે, તો એ વાત સ્પષ્ટ છે કે દ્રવ્યો ઉપજતા નથી અને વાસ્તવમાં નવું દ્રવ્ય તો ઉત્પન્ન થતું જ નથી અને જે દ્રવ્ય છે એનો નાશ પણ થતો નથી. એટલે દ્રવ્યની અપેક્ષાએ તો વસ્તુ સ્વરૂપ એમ જ છે. ગુરુદેવ કહે છે કે દ્રવ્ય સ્વભાવથી જોતા જગતના દ્રવ્યો ઉપજતા નથી અને વિનષ્ટા પણ નથી, પણ એ તો નિત્ય સદાય એવા ને એવા એમ ને એમ રહે છે. એટલે કે એ બદલાતા નથી. બે દ્રવ્ય ભેગા થઈને ત્રીજું નવું દ્રવ્ય બની જાય એમ થતું નથી. એ પોતાના ગુણોને છોડતા નથી, કેમ કે દ્રવ્યમાં એવા ગુણ છે જેને કારણે એ બદલાય નહીં, એમાંથી એક પણ ગુણ ઓછો થાય નહીં, એ બદલાઈને કાંઈ નવું દ્રવ્ય બની જાય એમ પણ નહીં. એટલે 6 દ્રવ્ય ભગવાને જોયા છે તો 6 દ્રવ્ય જ છે. એટલે દરેક દ્રવ્ય છે તે અનાદિનું છે અને અનંતકાળ સુધી રહે છે. એટલે એ નિત્ય છે, એ અવિનાશી છે. એટલે બધા દ્રવ્યોને માટે આ વાત છે. તો એવી રીતે જીવ દ્રવ્ય પણ પોતાના દ્રવ્ય સ્વભાવથી નિત્ય છે. સ્વભાવ કોને કહો? એનામાં ગુણો જે રહ્યા છે એ ગુણોનું પરિણમન છે, એ એનો ભાવ, એટલે એ દ્રવ્યનો પોતાનો ભાવ, એટલે એ સ્વભાવ. તો દરેક દ્રવ્યનો જે સ્વભાવ છે તે સ્વભાવ પણ નિત્ય છે. પણ જીવ દ્રવ્યમાં અશુદ્ધ પર્યાયની અપેક્ષાએ ભાવ, અભાવ, ભાવાભાવ, અભાવભાવ એ 4 પ્રકારની પર્યાયનું અસ્તિત્વ છે. અશુદ્ધ પર્યાયની અપેક્ષાએ, જો હવે અહીંયા અપેક્ષા બદલાઈ ગઈ. પહેલા જે વાત હતી એ દ્રવ્ય સ્વભાવની અપેક્ષાથી વાત કરી હતી, હવે એની પર્યાયની અપેક્ષાએ વાત કરવી છે. તો કહે છે કે અશુદ્ધ પર્યાયની અપેક્ષાએ ભાવ, અભાવ, ભાવ અભાવ અને અભાવભાવ એ 4 પ્રકારની પર્યાયનું અસ્તિત્વ છે. પર્યાય દ્રષ્ટિએ આ 4 પ્રકારનું અસ્તિત્વ આત્માનું છે, તે પરના કારણે નથી. જો અગાઉ આ વાત પણ આવી કે પર્યાયનો પ્રવાહ ગર્ભિતપણે રહેલો છે, એટલે પર્યાયનું અસ્તિત્વ પણ છે. પર્યાય છે એ અપેક્ષાથી એનું હોવાપણું પણ છે. જ્યારે અસ્તિત્વની વાત લીધી, સત્તાની વાત લીધી, ત્યારે એમાં એ વાત પણ આવી કે એનું અસ્તિત્વ અને એની સત્તા જે છે તે એના દ્રવ્ય ગુણ અને એના ઉત્પાદ વ્યય રૂપ સત્તા છે. આ બધી વાત આપણે સમજ્યા છીએ. એટલે ગુરુદેવે અહીંયા એ વાતને પણ લીધી કે એ છે, એ 4 પ્રકારની પર્યાયનું અસ્તિત્વ છે. પર્યાય દ્રષ્ટિએ આ 4 પ્રકારનું અસ્તિત્વ આત્માનું છે, તે પરના કારણે નથી. અહીંયા વાત એ છે કે જે પર્યાય થાય છે એ પર્યાય થવાનું કારણ બીજું અન્ય દ્રવ્ય નથી, અને અન્ય દ્રવ્ય નથી તો પછી જળ કર્મ પણ નથી, કેમ કે જળ કર્મ છે તે પણ બીજું દ્રવ્ય થયું. હવે આગળ સમજાવે છે કે હવે જ્યારે દેવ પર્યાયની ઉત્પત્તિ રૂપ આત્મા પરિણમે છે, ત્યારે તે ભાવનું કર્તૃત્વ કહેવામાં આવે છે, અને જ્યારે મનુષ્ય આદિ પર્યાયના નાશરૂપ પરિણમે છે, ત્યારે અભાવનું કર્તૃત્વ કહેવામાં આવે છે. મનુષ્યની પર્યાય હતી એ મટી અને હવે દેવની પર્યાય થઈ. તો આપણે ગઈકાલે એ વાત લીધી કે શરીરની વાતને એક બાજુ પર રાખીએ, મનુષ્યનું શરીર છોડ્યું અને દેવનું શરીર હવે થયું, એમ એ મનુષ્યની પર્યાય ગઈ અને દેવની પર્યાય થઈ એમ નથી. એટલે એ શરીરની વાતને બાજુ પર રાખીએ. શરીર તો જુદું, શરીર તો જળ છે, પણ જીવની પર્યાય પહેલા મનુષ્યની હતી, એ બદલી અને હવે દેવની પર્યાય થઈ. તો એ પર્યાયમાં પલટવું થયું એટલે શું થયું? તો મનુષ્ય ભાવ હતો એ ભાવનો વ્યય થયો અને દેવ ભાવ
થયો. એમ એ મનુષ્યની પર્યાય પલટી અને દેવની પર્યાય થઈ. એટલે પર્યાયનું પલટવું થાય છે. એમાં પાંચે પરાવર્તન તો આવી જાય છે, પાંચે પ્રકારે વાત લેવામાં આવે છે. પણ આપણે અત્યારે જીવની પર્યાયનો વિચાર કરીએ છીએ તો એમાં એના ભાવનું પલટવું થાય છે એ વાત લીધી છે. એને બીજું બધું બદલાઈ જાય છે. પાંચ પરાવર્તન કયા છે તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવ એમ પાંચ પરાવર્તન રૂપ એનું પરિણમન થાય છે. તો અહીંયા ભાવની વાત લીધી છે તો પર્યાય બદલાઈ, મનુષ્ય પર્યાય ગઈ એટલે મનુષ્ય ભાવ ગયો અને દેવની પર્યાય થઈ તો દેવ ભાવ થયો. તો પર્યાય અપેક્ષાએ આ ભાવનું પલટવું થયું તો એ ભાવનો ઉત્પાદ અને ભાવનો વ્યય એ બંને એમાં સમાયા છે. મનુષ્ય ભાવનો વ્યય અને દેવ ભાવનું ઉત્પન્ન થવું એ મનુષ્યની પર્યાય પલટી અને દેવની પર્યાય થઈ છે એમ કહેવામાં આવે છે. તો મનુષ્યમાંથી દેવ થાય છે તો આ રીતે મનુષ્ય ભાવનો નાશ અથવા વ્યય અને દેવ ભાવની ઉત્પત્તિ. તો આવું જે થયું એનું કારણ જીવ પોતે છે. જીવ એનો કર્તા છે. એવું જે પર્યાયનું પલટવું થયું એટલે કે જે મનુષ્ય ભાવ હતો એનો વ્યય થયો અને દેવ ભાવ નવો થયો તો એ પર્યાય કોઈ બીજાના કારણે થઈ છે એમ નથી. એનો કર્તા જીવ પોતે જ છે. એટલે ગુરુદેવ કહે છે કે હવે જ્યારે દેવ પર્યાયની ઉત્પત્તિ રૂપ આત્મા પરિણમે છે ત્યારે તે ભાવનું કર્તૃત્વ કહેવામાં આવે છે. એ ભાવનો એ કર્તા થાય છે એમ કહેવાય છે. અને જ્યારે મનુષ્ય આદિ પર્યાયના નાશરૂપ પરિણમે છે ત્યારે અભાવનું કર્તૃત્વ કહેવામાં આવે છે. જે નવો ભાવ થયો છે તો એ ભાવનું કર્તાપણું પણ જીવનું અને જે પહેલાનો ભાવ હતો એનો નાશ થયો તો એ ભાવનું કર્તાપણું એટલે કે એ જે ભાવ હતો એ ગયો અને અભાવ થયો તો એ અભાવનું કર્તાપણું પણ જીવનું જ છે. નવો ભાવ અને પહેલાનો ભાવ ને આ બધું જે કહીએ છીએ એ અત્યારે વર્તમાન અપેક્ષાએ કહ્યું છે. બાકી અનંત સંસારની અપેક્ષાએ તો કોઈ ભાવ નવો નથી. એને અનંત ભવ મનુષ્યના કર્યા અને અનંત ભવ દેવના કર્યા એટલે એને માટે કોઈ ભાવ નવો નથી. તિર્યંતના ભાવ પણ કર્યા અને નરકના ભાવ પણ કર્યા. પણ અત્યારે વર્તમાન પર્યાયની અપેક્ષાએ વિચાર કરીએ તો મનુષ્યની પર્યાય મટી અને દેવની પર્યાય થઈ તો એ નવો ભાવ જે થયો અત્યારે વર્તમાન અપેક્ષાએ તો એ દેવનો ભાવ થયો. તો દેવનો ભાવ થયો એનું કર્તાપણું જીવનું પોતાનું છે અને મનુષ્ય ભાવનો વ્યય થયો તો એનું કર્તાપણું એટલે એ અભાવ થયો. મનુષ્ય ભાવનો અભાવ થયો એનું કર્તાપણું પણ જીવનું જ છે. આટલે સુધી તો વાત બરાબર સમજાય છે. હવે બાકીના જે બે ભાવ જે કયા છે એને થોડાક વધારે સૂક્ષ્મતાથી આજે સમજવાના છે. ભાવ અભાવ અને અભાવ ભાવ એ બેને આજે વધારે આપણે સ્પષ્ટ કરીએ છીએ. અહીંયા આગળ કહે છે કે જે ભાવમાં નવી નવી પર્યાયનો ઉત્પાદ કરે છે તે ભાવનો કર્તા કહેવાય છે. નામકર્મના કારણે તે પર્યાય નથી. નામકર્મ તો નિમિત્ત માત્ર છે. ખરેખર તો જીવ જ એનો કર્તા છે. આત્મા પોતે તેનો ઉત્પાદ કરે છે એટલે આત્મા જ એનો કર્તા છે. આ પર્યાયનો કર્તા આત્મા જ છે, કર્મ નથી. વળી મનુષ્ય પર્યાયનો નાશ થયો, વ્યય થયો તો એ વ્યય પણ આત્માએ કર્યો છે. મનુષ્ય પર્યાય જીવની એ પર્યાયનો વ્યય પણ આત્મા જ કરે છે, કર્મ કરતું નથી. એમ નથી કે આયુષ્ય કર્મ જે છે એ હવે પૂરું થયું, મનુષ્યના આયુષનું કર્મ પૂરું થયું માટે મનુષ્ય પર્યાયનો વ્યય થયો એમ નથી. મનુષ્ય પર્યાયનો વ્યય પણ આત્મા જ કરે છે. એટલે ભાવનો કરતા પણ આત્મા
અને અભાવનો કર્તા પણ આત્મા છે. આ બંને ભાવ આત્માના છે. પોતાની પર્યાયનો કર્તા પોતે થાય છે એટલી વાત અહીં સિદ્ધ કરે છે. હજી બે ભાવની આ વાત ચાલે છે. પેલા ત્રીજો ભાવ અને ચોથો ભાવની વાત પછીથી આવશે, પણ આ બે ભાવને હજી વધારે વિસ્તારપૂર્વક ગુરુદેવે સમજાવ્યા છે. આત્મવસ્તુ તો ત્રિકાળ છે. પર્યાયમાં દેવ પર્યાયનો ભાવ થતાં મનુષ્ય પર્યાયનો નાશ થયા વગર રહેતો નથી. એક સમયમાં એક પર્યાય હોય, બે પર્યાય સાથે હોય નહીં. એટલે પૂર્વની પર્યાયનો વ્યય અને નવી પર્યાયનો ઉત્પાદ એક જ સમયમાં હોય છે. એ વાત આપણે જાણીએ છીએ. એટલે કે છે કે મનુષ્ય પર્યાયનો નાશ થયા વગર દેવ પર્યાયનો ભાવ થતો નથી. પર્યાયમાં દેવ પર્યાયનો ભાવ થાય એટલે એ વખતે મનુષ્ય પર્યાયનો નાશ થયા વગર રહેતો નથી. એકદમ ફરી જાય છે. એકદમ ફરી જાય છે એટલે એક જ સમયમાં એ પલટો આવે છે. ક્યાં પલટો આવ્યો? પલટો ભાવમાં આવ્યો. ફરીથી યાદ કરાવું, અહીંયા શરીરની વાત નથી. પર્યાય કોની છે? જીવની છે. પલટે છે શું? જીવની પર્યાય પલટે છે. જીવની પર્યાય પલટે છે પછી એને અનુરૂપ શરીર પણ મળે અને બીજા બધા જે ભાવ કર્યા હતા, શુભ અને અશુભ ભાવ, તો એ પુણ્ય અને પાપના બંધ પડ્યા હતા, તો એના ઉદયરૂપ બીજી બધી સામગ્રી પણ એની સમીપમાં આવે. એ બધું તો પછીની વાત છે. એની અહીંયા વાત નથી કરવી. અહીંયા તો જીવની વાત છે ને જીવની પર્યાય પલટે છે. તો જીવની પર્યાય મનુષ્ય પર્યાય હતી એ બદલી અને દેવ પર્યાય થઈ તો કે છે કે એ એકદમ ફરી જાય છે. માણસ મરીને નરકમાં જાય કે નિગોદમાં જાય છે, પર્યાય બદલે છે તો શું થાય છે કે જીવ જે મનુષ્યની પર્યાય રૂપે હતો એ નારકીની પર્યાય રૂપે થાય કે નિગોદની પર્યાય રૂપે થાય. હવે એમ થાય ત્યારે એ જીવ ને અહીંયા જયારે મનુષ્યની પર્યાયમાં હતો તો એ વખતે તો અહીં એને રાજપાટ હોય, વળી જ્ઞાનનો ઉઘાડ પણ હોય અને લોકો ખૂબ માન આપતા હોય, લોકો ખમ્મા ખમ્મા કરતા હોય, પણ એક સમયમાં તે પર્યાયનો અભાવ થઈ અને નવી નારકીની પર્યાયનો ઉત્પાદ થાય છે. તો તે બીજું કોઈ કરતું નથી, એ કર્મને કારણે થતો નથી, તે આત્માથી સ્વતંત્રપણે થાય છે. પર્યાય જેની બદલાય છે એ કોણ છે? જીવ છે. એ કાર્ય ક્યાં થયું? એ કાર્ય ક્યાં થયું? જીવની પર્યાયમાં થયું. જીવની પર્યાયમાં કાર્ય થાય તો બીજું દ્રવ્ય એમાં શું કરે? દ્રવ્યની સ્વતંત્રતાનો વિચાર કરીએ, દ્રવ્યના પરિણમનની સ્વતંત્રતાનો વિચાર કરીએ, દ્રવ્યની સત્તાનો વિચાર કરીએ તો એકની સત્તામાં બીજી સત્તા પ્રવેશ પામતી નથી, પહોંચતી નથી. બધી જ અવાંતર સત્તાઓ જે છે તે સ્વપણે જ છે, પોતાપણે છે, એનું અસ્તિત્વ છે. અને એક સત્તાનો બીજી સત્તા નાશ કરે કે એક સત્તા ઉપર બીજી સત્તાનો પ્રભાવ પડે, આવું કંઈ થતું નથી. એટલે બીજું દ્રવ્ય કંઈ કરે છે એમ નથી. અહીંયા એ રાજા હતો, મનુષ્ય હતો, રાજપાટ હતું, બહુ માન મળતું હતું, બધી વાત બરાબર, એને જ્ઞાનનો ઉઘાડ પણ ઘણો હતો, બધી વાત ઠીક છે. પણ હવે એની પર્યાય બદલી એટલે આ પર્યાય જે છે એનો અભાવ થઈ અને નવી નારકીની પર્યાયનો ઉત્પાદ થયો. તો એ ઉત્પાદ બીજું કોઈ કરતું નથી, જળ કર્મ કરતા નથી. કેમ કે એ ઉત્પાદ પર્યાયનો છે અને એ પર્યાય જીવની છે, તો એનો કરતા જીવ જ હોય એટલે તે આત્માથી સ્વતંત્રપણે થાય છે, બીજું કોઈ કરી દે એમ નથી. આ વાત જેને બેસી જાય છે એને તો શાંતિ થઈ જાય છે. મારી પર્યાયને બદલાવનાર બીજો કોઈ છે જ નહીં, તો પછી મને ભય કેવો? જેને આ વાત સમજાય છે એને પછી શાંતિ થઈ જાય છે, એને કોઈ ભય રહેતો નથી, કોઈ ઉચાટ રહેતો નથી, કોઈ અશાંતિનું કારણ રહેતું નથી.
મારી પર્યાયને બીજો કોઈ બદલતો નથી. મારી પર્યાય મારાથી સ્વતંત્રપણે થાય છે, બીજાના કારણે થતી નથી. વળી મારી પર્યાય બદલવામાં મને કોઈ પરાધીનતા નથી, તેમ પરની કોઈ અપેક્ષા પણ નથી. બીજું કોઈ આવે માટે મારી પર્યાય બદલે, આ વાત જ નથી. આ પરમ સત્ય જેને સમજાયું છે એને તો શાંતિ છે, એને ઉચાટ નથી. જે થાય છે તે થાય છે, એનો એ જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે. એક જ વાતને, એક સિદ્ધાંતને, એક ન્યાયને બરાબર એ સમજે અને વિચારે તો એને બધી દોડધામ મટી જાય છે. દોડધામ ક્યાં છે? દોડધામ તો એના ચિત્તને વિશે છે. મનમાં દોડધામ કર્યા કરે છે. ભલે ને એક જગ્યાએ બેઠો હોય તોય એનું મન માકડાની જેમ કુદાકૂદ કરી રહ્યું છે. આમથી આમ કરી નાખું, તેમથી તેમ કરી નાખું, અને આમ કરું તો ઠીક ને તેને તેમ કરું તો ઠીક ને. અરે ભાઈ, જો તારી પર્યાય તારાથી પલટે છે તો બીજાની પર્યાય પણ એનાથી પલટશે કે તારાથી પલટશે? તું એને ક્યાં પલટાવા બેઠો છો? છોડ ને બધી વાત, તું તારું કર ને ભાઈ. જે કાર્ય તું કરી નથી શકતો એમાં શુક્રા નકામાં ઘેલો થાય છે. આખી વાત અહીંયા છે. જે વાત પોતાની ઉપર ઉતારી છે કે મારી પર્યાયને બીજો પલટતો નથી, તો પછી બીજાની પર્યાયને હું ક્યાંથી પલટીશ? બીજાની પર્યાયને હું બદલવા વાળો નથી, તો પછી આ બધા ઉધામા શા માટે ભાઈ? શાંતિથી જોયા કર ને. જગતનું સ્વરૂપ જેમ છે તેમ જ છે. ભગવાનના જ્ઞાનમાં એમ જ દેખાયું છે કે બદલી રહ્યું છે. કેટલાક વર્ષો પહેલાની વાત છે. એક સમ્યક દ્રષ્ટિ પાસેથી વાત સાંભળી. એમને કોઈકે કાંઈક પ્રશ્ન કર્યો તો એમણે એમ કહ્યું કે અમે તો આ જગતનું નાટક જોઈ રહ્યા છીએ, આ પલટવું થાય છે એ જોઈ રહ્યા છીએ. કૃપાળુદેવે પણ આવું જ કાંઈક કહ્યું હતું. કૃપાળુદેવના વચનામૃતમાં પણ આવી વાત આવી હતી. અને અમે તો સમ્યક દ્રષ્ટિ પાસેથી વાત સાંભળી કે બસ અમે તો આ વગર પૈસે મફતનું નાટક જોઈ રહ્યા છીએ. એટલે કે આ જગતનું જે પરિણમન થઈ રહ્યું છે એને અમે જોઈ રહ્યા છીએ. એટલે કેટલું બધું અલિપ્તપણું. જગત પોતાથી જુદું છે, પલટી રહ્યું છે, એ બધાનો સ્વીકાર છે અને પોતે એને જોઈ રહ્યા છે. એમાં કાંઈ કરવાપણાનો ભાવ પણ નથી. એટલી બધી વાત એમાં આવી જાય છે. અહીંયા કહે છે કે આ નવી નારકીની પર્યાયનો ઉત્પાદ થયો અને પહેલાની જે રાજાની પર્યાય, મનુષ્યની પર્યાય જે હતી એનો નાશ થયો, તો તે આત્માથી સ્વતંત્રપણે થયો છે. તેને કોઈ બીજો કરતો નથી, કર્મના કારણે એ થયો નથી. મનુષ્ય ભાવનો અભાવ થઈને તુરત નારકી આદિરૂપ ભાવ થાય છે. મનુષ્ય હોય અને તત્વનો ખૂબ વિરોધ કર્યો હોય તો મનુષ્ય પર્યાયનો અભાવ થઈને નિગોદ પર્યાયને ધારણ કરે છે, તરત જ બદલી જાય છે. નારકીની વાત તો કરી, એને એવા ભાવ કર્યા હતા તો નરકમાં જવું પડે, એ બધી વાત આપણે સમજીએ. પણ અહીંયા કહે છે કે મનુષ્યમાંથી નિગોદમાં જાય. અગાઉની લીટીમાં એમ કહ્યું હતું ને ગુરુદેવે કે એકદમ ફરી જાય છે, માણસ મરીને નિગોદમાં જાય છે. એમ જયારે કહ્યું તો કોઈકને પ્રશ્ન મનમાં થયો હોય કે માણસ મરીને નિગોદમાં જાય, તો એનું કારણ અહીંયા સમજાવ્યું છે કે જાય, શુક્ર ના જાય. મનુષ્ય હોય અને તત્વનો ખૂબ વિરોધ કર્યો હોય, તત્વનો ખૂબ વિરોધ કર્યો હોય તો મનુષ્ય પર્યાયનો અભાવ થઈ અને નિગોદ પર્યાયને ધારણ કરે છે, તરત જ બદલી જાય છે. વર્તમાન ઉઘાડનો તથા સંયોગનો અભાવ થઈ જાય છે. વર્તમાનમાં જે ઉઘાડ હતો એ પણ ચાલ્યો ગયો, એનો અભાવ થઈ ગયો. બધા સંયોગો બધા એનો પણ અભાવ થઈ ગયો. તરત જ બદલી જાય છે. આ બહુ મહત્વનું છે. અહીંયા આગળ કહે છે વર્તમાન દેહવાદી પર્યાય છે તેના નાશના પ્રારંભ રૂપ પરિણમે છે તે ભાવ અભાવ કર્તૃત્વ છે. જો પહેલા ભાવની વાત કરી અને અભાવની વાત કરી, એ બંનેનું કરતાપણું જીવનું છે એ સમજાવ્યું. અને હવે ત્રીજો પ્રકાર અને ચોથો પ્રકાર લેવો છે. તો ત્રીજો પ્રકાર છે ભાવ અભાવ. ભાવ અભાવનું કર્તૃત્વ જીવનું છે. ત્રીજો બોલ અથવા તો ત્રીજો પ્રકાર ભાવ અભાવ એ શું છે
કે જે ભાવ છે એનો અભાવ, જે ભાવ છે એનો અભાવ. વર્તમાનમાં દેવ આદિ પર્યાય છે, દાખલા તરીકે દેવની પર્યાય છે, તો એ દેવનો ભાવ છે. તો એ દેવના ભાવનો નાશ થવાનો પ્રારંભ એટલે એ ભાવનો અભાવ અને એનું કર્તૃત્વ જીવનું છે. તો અહીંયા પ્રારંભ શબ્દ ગુરુદેવે મૂક્યો છે, બહુ સૂચક શબ્દ છે. અહીંયા ઘણું સમજવાનું છે. જે વાત આપણે ગઈકાલે નહોતી લીધી, કેમ કે જે ભાવ ને અભાવ ને આ બધું સમજાયું ન હોય એટલે એની સૂક્ષ્મતાની વાત આપણે નહોતી લીધી. હવે આજે ગુરુદેવ પ્રવચનમાં એ વાત લીધી છે એટલે આપણે પહેલા જ સમજી લઈએ, નહીતર વાત નહીં બેસે. જે પર્યાયમાં છે, દેવની પર્યાયમાં છે, તો દેવની પર્યાયમાંથી એ તિર્યંતની પર્યાયમાં જાય છે. તો દેવની પર્યાયમાંથી તિર્યંતની પર્યાયમાં જાય તો બદલે ત્યારે આપણે એમ કહીએ કે ભાઈ તરત બદલી ગયું, એ તો વાત બરાબર છે. પણ દેવની પર્યાયમાંથી તિર્યંતની પર્યાયમાં એ જાય ત્યારે એ શું કરે છે, ખરેખર જોઈએ તો શું કરે છે? વ્યવહારથી આપણે એમ કહીએ છીએ કે તિર્યંત પર્યાયનું આયુષ્ય બાંધે છે, એવા નામકર્મ બાંધે છે. એ વ્યવહારથી જે કહીએ છીએ તો એ વાતને અહીંયા સમજાવી છે. શું કરે છે? તો કે એ દેવની પર્યાયમાં છે એ વખતે જે દેવનો ભાવ છે એ ભાવને છોડતો જાય છે અને તિર્યંત થવાને લાયક જે ભાવ છે એ કરતો જાય છે. દેવની પર્યાય છે એ વખતે એ હવે તિર્યંત થવાનો છે તો એ કઈ એમનેમ થઈ જાય છે? એના ભાવ કેવા ભાવ થાય છે? જે દેવના ભાવ હતા એને છોડતો થકો એ તિર્યંતને અનુરૂપ ભાવ કરતો જાય છે. એટલે પછી એને તિર્યંતનું એવું નામકર્મ વગેરે બંધાય છે. એ બધો વ્યવહાર થયો. અને પછી જયારે આ પૂરું કરે છે તો હવે એ દેવ ભાવમાંથી તિર્યંત ભાવે થઈ જાય છે. એટલે દેવ ભાવમાંથી તિર્યંત ભાવે થઈ જાય છે. એટલે દેવ ભાવનો જે છે તે અભાવ અને તિર્યંત ભાવનો ભાવ ઉત્પાદ એ વાત તો આપણે સમજી લીધી. પણ અહીંયા તો ભાવ અભાવ એની વાત ચાલે છે. તો જે ભાવ છે એ ભાવનો એ વખતે એ અભાવ કરતો જાય છે. દેવ ભાવમાં છે એ વખતે દેવ ભાવનો અભાવ કરતો જાય છે. એ ભાવ અભાવ છે અને એનું કરવાપણું જીવનું પોતાનું છે. જરાક ફરીથી સમજીએ. ધારો કે એ દેવ નથી અને મનુષ્ય છે અને એને ભાવ અભાવ છે, તો કઈ રીતે છે? મનુષ્ય છે અને એ હવે તિર્યંત થવાનો છે. ધારો કે એ સાપ થવાનો છે તિર્યંતમાં, તો એ સાપ થવાનું એને શરૂ ક્યારથી થઈ જાય છે? સાપ થવાનું એ મનુષ્ય ભાવમાં છે ત્યારથી જ એને શરૂ થઈ જાય છે. મનુષ્ય ભાવમાં છે, મનુષ્યનો ભાવ છે, એ મનુષ્ય ભાવને છોડતો જાય છે. જે ભાવ છે એને છોડતો જાય છે અને એટલા ક્રોધના ભાવ કરતો જાય છે, ક્રોધના ભાવ કરતો જાય છે કે જે એને સાપની પર્યાયમાં લઈ જાય, તિર્યંતની પર્યાયમાં લઈ જાય અને એમાં એ સાપ થાય, ફૂંફાડા મારતો સાપ થાય. એટલે આ પ્રારંભ થાય છે. શેનો પ્રારંભ થયો છે? કે પોતાનો જે ભાવ છે એને છોડવાનો, એટલે મનુષ્ય ભાવને છોડવાનો, એટલે એ ભાવ અભાવ થયો. મનુષ્ય ભાવને છોડવાનો જે ભાવ થઈ રહ્યો છે એનો પ્રારંભ થયો, એ ભાવ અભાવ થયો. અને પછીથી અભાવ ભાવ, એટલે જે ભાવ નથી એનો ભાવ થવો, એટલે કે ખૂબ ક્રોધના ભાવે થવો. ક્રોધના ભાવે એવા જ ભાવે થાય એટલે એ તિર્યંતનું એવું નરકનું કે તિર્યંતનું એવું આયુષ્ય બાંધી લે છે. જે ભાવ હતો નહીં, મનુષ્ય ભાવમાં હતો ત્યારે એ ભાવ હતો નહીં, તો એ ભાવ જે ન હતો એ ભાવ જે અભાવ રૂપ હતો એ અભાવનો ભાવ થાય. આ પ્રક્રિયા જે થાય છે એટલે અહીંયા પ્રારંભ શબ્દ જે મૂક્યો છે એ બહુ બરાબર યોગ્ય મૂક્યો છે. ગુરુદેવે બહુ સ્પષ્ટ કર્યું છે. હવે સમજીએ.
શું કહ્યું અહીંયા ગુરુદેવ કહે છે કે વર્તમાન દેવ આદિ પર્યાય છે તેના નાશના પ્રારંભ રૂપ પરિણમે છે તે ભાવ અભાવ એવું જે કાર્ય એ કર્તૃત્વ જીવનું પોતાનું છે. જે ગતિમાં જવું છે તે ગતિના ભાવનું કર્તૃત્વ છે. જે ગતિમાં જવું છે તે ગતિના ભાવનું કર્તૃત્વ છે અને જે ભાવનો નાશ થાય છે તેના અભાવનું કર્તૃત્વ છે. મનુષ્ય ભાવ છે એ ભાવ જવાનો છે અને તિર્યંચ થવાનો છે, તો એ મનુષ્ય ભાવનો અભાવ થાય અને તિર્યંચ ભાવ છે એનો ભાવ થાય. એટલે અભાવ ભાવ એ ચોથો, અને એની પહેલા ત્રીજો તો કે ભાવનો અભાવ. એટલે ભાવ અભાવ એટલે મનુષ્ય ભાવનો નાશ થવો, ભાવનો અભાવ. તો ત્રીજા ભાવની અહીંયા તો વાત ચાલે છે, પણ ત્રીજો અને ચોથો ભાવ આપણે સાથે સાથે સમજતા જઈએ છીએ. શું કહે છે કે વર્તમાન દેવાદિ પર્યાય છે તેના નાશના પ્રારંભ રૂપ પરિણમે છે તો એ ભાવ અભાવ કર્તૃત્વ છે. જે ગતિમાં જવું છે તે ગતિના ભાવનું કર્તૃત્વ છે, એનો એ કર્તા છે. જે ભાવનો નાશ થાય છે તેના અભાવનું કર્તૃત્વ છે, એનો પણ એ કર્તા છે. હવે એક સામાન્ય ઉદાહરણ આપી અને વાત સમજાવે છે. ગુરુદેવ કહે છે કે એક વકીલ હતા, એમને એક વખત મોટરનો અકસ્માત થયો, તેથી મગજમાં એકદમ એવો ફેરફાર થઈ ગયો કે જેટલું ભણ્યા હતા તે બધા ઉઘાડનો અભાવ થઈ ગયો, બધું ભૂલી ગયા. જે ભાવ હતો તેનો અભાવ થયો. તો તે અભાવની પ્રારંભ દશા હતી, તેને ભાવ અભાવ કર્તૃત્વ કહે છે. જે ભાવ હતો એનો અભાવ થયો ને એવું કાર્ય જે થયું એ કાર્યનો કર્તા જીવ પોતે છે. હવે આ જે ભાવ હતો, જે ઉઘાડ વગેરે હતા, આ બધું હતું, તેનો અભાવ થયો તો એ ભાવ અભાવનું કર્તૃત્વ જીવનું છે. એ ભાવ અભાવનું કર્તૃત્વ જીવનું છે, કોઈ પરનું કર્તૃત્વ નથી. જે આ ભાવ અભાવ પણ જે થયું એ કોઈ પરના કારણે નથી. મોટરનો અકસ્માત થયો માટે જ્ઞાનનો અભાવ થયો એમ નથી, પણ પોતાની લાયકાતથી પલટો ખાય છે. વકીલને અમુક ભણતર ભણ્યા હતા અને એવો જે ઉઘાડ હતો એ બધો ગયો, એનો અભાવ થયો. તો જે ભાવ હતો એનો અભાવ થયો, ભાવ અભાવ. તો આવો ભાવ અભાવ થયો એનો કર્તા કોણ? એ કોણે કર્યો? તો કે જીવે પોતે કર્યો. મોટરના અકસ્માતથી થયો એમ નહીં, કેમ કે મોટર જુદી, બીજું દ્રવ્ય. અને આ જે ફેરફાર થયો એ કયા દ્રવ્યમાં થયો? એ વકીલનો જીવ છે એમાં એ ફેરફાર થયો. તો એ જીવની અંદર જે ફેરફાર થયો એને બીજું કોઈ કરી શકે નહીં. એનો કર્તા કોણ? તો એ જીવ. એટલે પોતાની એ સમયે એવી યોગ્યતા છે, પોતાની એ સમયની એવી લાયકાત છે, માટે આ પલટો થયો છે. કોઈએ કર્યો છે એમ નથી, કોઈએ કરાવ્યો છે એમ નથી. એટલે આ વાત જયારે સમજાઈ જાય કે કોઈ મારા જે ભાવ છે એનો અભાવ કરી શકતો નથી, ભાવ અભાવનું કારણ પણ મારું પોતાનું છે, આટલી વાત પણ જો એને સમજાઈ જાય તો કોઈના પ્રત્યે દ્વેષ ભાવ થાય નહીં, કોઈના પ્રત્યે રાગ પણ થાય નહીં. જીવને જ્ઞાતા દ્રષ્ટા ભાવ સહજ થઈ જાય, સહેલાઈથી થાય. અહીંયા આપણે ભાવ અભાવની વાત કરી રહ્યા છીએ. જે ભાવ છે એનો અભાવ થાય છે એની વાત કરી રહ્યા છીએ. અને ભાવનો અભાવ થાય તો જ પછી આગળ બીજી પર્યાયમાં જશે ને, કેમ કે આ ભાવ રાખીને બીજી પર્યાયમાં જવાનો છે, બીજો ભાવ સાથે થવાનો છે, એમ તો થવાનો નથી. મનુષ્ય ભાવ રાખી અને તિર્યંચ ભાવમાં જવાનો છે એમ તો થવાનું નથી. મનુષ્ય ભાવનો અભાવ કરી અને તિર્યંચ ભાવમાં જવાનો છે એટલે તિર્યંચ ભાવ થવાનો છે. એટલે ભાવ અભાવ થશે અને તે પછીથી જે અભાવ છે એનો ભાવ થશે.
એટલે ત્રીજો ભાવ થશે તો ચોથો ભાવ થશે. ત્રીજો ભાવને કાઢી નાખીએ એમ વાત નહીં બને. જે ભાવ છે એનો અભાવ તો કરવો પડશે ને. એ અભાવ કરશે તો જે ભાવ નથી, જે અભાવ રૂપે છે એનો સદભાવ થશે, એનું હોવાપણું થશે. આગળ કહે છે કે વળી વર્તમાન મનુષ્ય પર્યાય નથી, તેની પ્રારંભ દશારૂપ પરિણમે છે, ત્યાં અભાવ ભાવનું કર્તૃત્વ કહેલ છે. દેવ પર્યાયનો નાશ થઈ એકદમ ઢોરની પર્યાયમાં જાય છે, તે દેવ પર્યાય વખતે ઢોરની પર્યાય નથી, તેના સન્મુખ થાય છે. જો વર્તમાનમાં એને મનુષ્ય પર્યાય નથી, વર્તમાનમાં દાખલા તરીકે એને મનુષ્ય પર્યાય નથી અને એને દેવની પર્યાય છે, તો દેવની પર્યાયમાંથી એની મનુષ્યની પર્યાય થાય તો એની શરૂઆત થવી જોઈએ ને. દેવની પર્યાયનો અભાવ થઈ અને મનુષ્યની પર્યાય થવાની છે, તો એ વાત તો આપણે પહેલા લીધી કે ભાવનો અભાવ એટલે દેવ પર્યાયનો જે ભાવ છે એનો અભાવ થાય. એ ત્રીજા બોલની વાત તો આપણે સમજ્યા. હવે ચોથા બોલમાં હવે જે નવી પર્યાયમાં જવાનું છે, જે અભાવરૂપ જે છે, જે પર્યાય નથી એ થવાની છે, તો એની શરૂઆત, એનો પ્રારંભ થાય છે ને. એટલે અભાવ ભાવ, અભાવ રૂપ જે છે એને ભાવરૂપ કરવું. જે નથી, જે હોવાપણે નથી એને હોવાપણે કરવાનો પ્રારંભ થશે ને. વર્તમાનમાં મનુષ્ય પર્યાય નથી, વર્તમાનમાં દેવ પર્યાય છે, તો દેવ પર્યાયમાંથી મનુષ્ય પર્યાય થવી, તો એવી મનુષ્ય પર્યાય ના પ્રારંભરૂપ જે દશા જે છે એ શું છે, તો કે જે પર્યાય નથી એના ભાવરૂપ થવું. એટલે કે અભાવનો ભાવ, અભાવરૂપ છે એને ભાવરૂપ કરવું. દેવની પર્યાયમાંથી મનુષ્યની પર્યાય થાય તો શું થાય? તો ત્રીજા બોલમાં એમ કહ્યું કે દેવની પર્યાય જે છે, દેવની પર્યાય જે હોવાપણે છે, જે ભાવરૂપ છે એનો અભાવ થવાનું શરૂ થાય, અને સાથે ને સાથે હવે એ મનુષ્યની પર્યાયમાં આવવાનો છે, તો મનુષ્યની પર્યાય જે અભાવરૂપ છે એ ભાવરૂપ થવાનું ચાલુ થાય. જે છે એ અભાવરૂપ થાય, જે નથી એ ભાવરૂપ થાય. એ બંને પ્રક્રિયાઓ સાથે જ થાય છે. અને ત્યારે પછી એક વખત એવો આવે છે કે એક સમયમાં પલટી અને દેવમાંથી મનુષ્ય થઈ જાય છે. જે ભાવ છે એનો અભાવ થઈ જાય છે. એટલે પહેલા અને બીજા બે બોલની અંદર જે વાત લીધી છે કે ભાવ અને અભાવ, તો એ ભાવ અને અભાવની વાત જે છે એ પછી એક સમયમાં લીધી છે. અને આ તો આખી પ્રક્રિયા લીધી છે જે થાય છે. એટલે જે ભાવરૂપ છે તે અભાવરૂપ થાય છે, અને જે અભાવરૂપ છે તે ભાવરૂપ થાય છે. આ ત્રીજો અને ચોથો ભાવ. તો કહે છે કે વળી વર્તમાન મનુષ્ય પર્યાય નથી, તેની પ્રારંભ દશારૂપ પરિણમે છે, તો ત્યાં અભાવ ભાવનું કર્તૃત્વ કહેલ છે. એવા અભાવ ભાવનું કર્તૃત્વ જીવનું છે એમ કહ્યું છે. ધારો કે દેવ પર્યાયમાંથી એ તિર્યંકની પર્યાયમાં જાય તો શું થાય? તો ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે. કહે છે કે દેવ પર્યાયનો નાશ થઈ એકદમ ઢોરની પર્યાયમાં જાય છે, તો તે દેવ પર્યાય વખતે, જ્યારે દેવ પર્યાય છે તે વખતે ઢોરની પર્યાય તો નથી, છે તો દેવની પર્યાયમાં, ઢોરની પર્યાયમાં તો જવાનો છે. તો દેવ પર્યાય વખતે ઢોરની પર્યાય નથી, પણ એના ભાવ એવા થાય છે એટલે એની સન્મુખ થાય છે, તેના સન્મુખ થાય છે. એટલે ઢોરની પર્યાય સન્મુખ થાય છે, એટલે હવે ઢોર થવાનો છે. એવા કેવા ભાવ હશે કે ઢોરની પર્યાયમાં જાય? ઢોરની પર્યાયને સન્મુખ થાય એમ કહ્યું ને. એટલે એનો અર્થ શું? ગુરુદેવે આગળ સ્પષ્ટતા કરી છે કે આત્માનું ભાન ન કરે, આત્માને ભૂલી જાય, આત્માને માને નહીં, મૂંઢ થાય, પછી શું થાય? નીચમાં જ જાય ને. આત્માનું ભાન ન હોય તે દેવમાંથી બકરામાં પણ જાય છે, નીચમાં જાય ને. ગધેડો પણ થાય, ગમે તે થાય.
આત્માનું ભાન ન હોય તે દેવમાંથી બકરામાં પણ જાય છે. આત્માનું ભાન ન હોય એટલે કે જે સમ્યક દ્રષ્ટિ નથી એને એવા તૃષ્ણાના વગેરેના ખૂબ એવા ભાવ થાય, ઈર્ષાના ભાવ થાય, દેવની પર્યાયમાં એવા ભાવ થાય, ખૂબ થાય. અને એવા જ ભાવ કરે એનો અર્થ જ જે છે કે એને તિર્યંચ પર્યાયનો પ્રારંભ કરી દીધો છે. આપણે કહીએ છીએ ને, મિથ્યા દ્રષ્ટિ દેવમાંથી મોટા ભાગના દેવો તિર્યંચમાં જાય છે, કેમ કે ત્યાં એ ઈર્ષાના આસક્તિના ખૂબ ભાવ કરે છે. તો આ ઈર્ષાના આસક્તિના ભાવ છે તે શું છે? તો કે એમાં બે વાત છે કે જે ભાવ દેવ ભાવ હતો એનો અભાવ છે, અને તિર્યંચ ભાવ કે જે અભાવરૂપ હતો એનો ભાવ છે. જે ઈર્ષા વગેરેના જે ભાવ કરે છે તો એ ભાવ શું છે? આત્માનું તો ભાન નથી. એટલે એ ભાવ જે તિર્યંચના ભાવ જ કરી રહ્યો છે, એટલે એ તિર્યંચના ભાવની સન્મુખ થયો. આ સન્મુખ શબ્દ મૂક્યો છે ને ગુરુદેવે, એક શબ્દ તોડીને મુકાયો છે એમ કહીએ તો ખોટું નહીં. ગુરુદેવને તો આ સહજ હતું. એમ કહ્યું ને અહીંયા કે તે દેવ પર્યાય વખતે ઢોરની પર્યાય નથી, તેના સન્મુખ થાય છે. એટલે આ રીતે સન્મુખ થાય છે, એવા ભાવ કરે છે. તિર્યંચને શોભે એવા ભાવ દેવની પર્યાયમાં રહીને કરે છે દેવની પર્યાયમાં. અત્યારે હજી તિર્યંચની પર્યાય થઈ નથી. દેવની પર્યાય વખતે એ કેવા ભાવ કરે છે? તિર્યંચને શોભે એવા ભાવ કરે છે, દેવને શોભે એવા ભાવ નથી કરતો. એ ઈર્ષાના, તૃષ્ણાના, આસક્તિના જે બધા ભાવ કરે છે. ઢોરને કેવું હોય કે જ્યાં ખાવાનું મળે ત્યાં મોઢું નાખે, જ્યાં ખાવાનું મળે ત્યાં મોઢું નાખે. આ ભાવ કેવા છે? એ તિર્યંચના ભાવ છે. તો દેવની પર્યાયમાં હોય અને જ્યાં ને ત્યાં એ આસક્તિ કર્યા કરતો હોય તો એ શું થયું? એ શું દેખાડે છે? કે હવે ઢોર થવાનો છે. સમ્યક દ્રષ્ટિ દેવ નથી અને જ્યાં ને ત્યાં એ આસક્તિ કરે છે તો એ ભાવ કેવો છે? એ ઢોર થવાનો ભાવ છે. એટલે ગુરુદેવ કહે છે કે દેવ પર્યાય વખતે ઢોરની પર્યાય નથી, તેના સન્મુખ થાય છે. તો આ રીતે સન્મુખ થાય છે, એવા ઢોરના ભાવ કરે છે. આત્માનું ભાન ન હોય એટલે પછી એ એવા ભાવ કરે તો પછી બકરામાં પણ જાય. દેવ ભાવનો અભાવ કરીને તિર્યંચ ભાવનો ભાવ કરે છે. દેવ ભાવ છે એનો અભાવ કરે છે, એટલે ભાવ અભાવ. અને તિર્યંચ ભાવ કરે છે એટલે જે તિર્યંચનો ભાવ ન હતો એને કરે છે, એટલે અભાવ ભાવ. આગળ કહે છે, રાજપાટ હોય, દારૂ માંસ આદિ ખાધા હોય, છેલ્લી ઘડીએ ડોક્ટરો નાડ પકડીને બેઠા હોય, તે વખતે મનુષ્ય ભાવનો અભાવ કરીને નારક ભાવની સન્મુખ થાય છે. માંદો પડ્યો હોય ને અને જીવન પર્યંત એની વાત ભાવ કર્યા હોય, કોકને આમ કરી નાખું, કોકને તેમ કરી નાખું, મારી નાખું, કાપી નાખું, ને બીજું કાંઈ વિચાર્યું જ ન હોય. પૈસા માટે આમ પ્રપંચો કર્યા હોય ને તેમ પ્રપંચો કર્યા હોય ને કેટલા એને દુઃખ પહોંચાડ્યા હોય ને પેલાનું આમ કરી નાખું. ભલે કરી તો શકે નહીં, થવાનું હોય તે થાય, એવા ભાવ ખૂબ કર્યા હોય. અને પૈસા એ વખતે હોય, પૂર્વના પુણ્યના ઉદયને કારણે પૈસા વગેરે સંપત્તિ હોય, તો પછી બે ચાર ડોક્ટરોને ભેગા કર્યા હોય માંદા પડ્યા હોય ત્યારે. એટલે કે છે કે ડોક્ટરો નાડ પકડીને બેઠા હોય, બહુ સમૃદ્ધિ હોય. અને સમૃદ્ધિ હોય એ વખતે રાજા હોય તો પછી શિકાર પણ કર્યા હોય, દારૂ પણ પીધા હોય, માંસ પણ ખાધા હોય, અનેક પ્રકારના એવા અશુભ ભાવે પ્રવર્ત્યો હોય. અને પછી એવા ભાવે જ્યારથી પ્રવર્ત્યો ત્યારથી જ એને શરૂઆત કરી દીધી. નરક ભાવની તો શરૂઆત કરી દીધી, મનુષ્ય ભાવનો તો એને અભાવ કરી દીધો. મનુષ્ય ભાવનો અભાવ કરતો જાય અને જે ભાવ નથી, નારકીનો ભાવ, એનો સદભાવ કરતો જાય છે. એટલે ગુરુદેવ અહીંયા કહે છે કે રાજપાટ હોય, દારૂ માંસ આદિ ખાધા હોય, છેલ્લી ઘડીએ ડોક્ટરો નાડ પકડીને બેઠા હોય, તે વખતે મનુષ્ય ભાવનો અભાવ કરીને નારક ભાવની સન્મુખ થાય છે. તેને વર્તમાન નારક ભાવનો અભાવ છે. અત્યારે હજી નારકી થયો નથી, વર્તમાનમાં એને નારકીની અવસ્થા નથી, તો પણ એ નારક ભાવનો અભાવ છે, એનો ભાવ કરે છે. એ બધા ભાવ એના નરકમાં લઈ જવા વાળા ભાવ છે.
માટે આ રીતે જે ભાવ નથી, જે અભાવરૂપ છે, એ અભાવ ને ભાવરૂપ કરે છે એ કાર્ય જીવનું પોતાનું છે. એટલે કે છે કે માટે અભાવ ભાવનું કર્તૃત્વ જીવને છે. આ રીતે અહીં પર્યાયની વાત છે. જો આ બધી વાત પર્યાયની છે, પર્યાયની મુખ્યતાથી આ બધા કથન કરવામાં આવ્યા છે. તો આ રીતે 4 પ્રકારનું કથન કર્યું. નવીન પર્યાયનું ઉત્પન્ન થવું તે ભાવ કર્તૃત્વ છે. જૂની પર્યાયનો નાશ તે અભાવ કર્તૃત્વ છે. જે ભાવ છે તેનો અભાવ કરવાની પ્રારંભતા તે ભાવ અભાવ કર્તૃત્વ છે. અને જે ભાવ નથી એ ભાવની પ્રારંભતા તે અભાવ ભાવ કર્તૃત્વ છે. આ રીતે 4 ભાવ ને ગુરુદેવે બહુ સ્પષ્ટ કરી દીધા. આ પછીથી બીજા દિવસનું પ્રવચન છે. વીર સંવત 2478 મહાવત ચોથ ને શુક્રવાર એ દિવસના પ્રવચનમાં ગુરુદેવ વધારે સમજાવે છે. ગુરુદેવ કહે છે કે આ ગાથામાં એટલે આ 21મી ગાથામાં 4 પ્રકારના કર્તૃત્વની વાત કરે છે. તે સંસાર પર્યાયમાં કયે પ્રકારે છે તે કહે છે. સમ્યક દર્શન પ્રગટ કરે તેને સંસારનો ક્રમ લાગુ પડતો નથી. પણ જેને દ્રવ્ય સ્વભાવ અને પર્યાયના ક્રમની ખબર નથી તેને અનાદિનો ક્રમ ચાલ્યો આવે છે. કયો ક્રમ ચાલ્યો આવે છે? આ સંસારની જે પર્યાયો, એ પર્યાયનું કર્તૃત્વ એનું પોતાનું છે અને એ આ ક્રમમાં થાય છે. કયા ક્રમમાં થાય છે એ આ 4 પ્રકાર દ્વારા સમજાવ્યું. આ 4 પ્રકાર દ્વારા એને સમજાવ્યું કે પૂર્વના ભાવ જે છે એનો અભાવ કર્યો અને નવો ભાવ જે થયો, અને હવે નવો ભાવ થયો છે એમાંથી હવે જે ગતિમાં જવાનો છે તો એ આ નવો ભાવ જે અત્યારે વર્તમાનમાં ચાલી રહ્યો છે એનો અભાવ કરતો જાય છે, અને જે ભાવ નથી, જે નવી ગતિમાં જવાનું છે એ ગતિનો ભાવ કરતો જાય છે. જે અભાવરૂપ છે એનો ભાવ કરતો જાય છે. એમ 4નો ક્રમ છે. આ ક્રમમાં જ ચાલી રહ્યું છે. તો આવું ક્રમમાં જે થઈ રહ્યું છે એ સંસાર પર્યાયમાં થઈ રહ્યું છે, અને એ થઈ રહ્યું છે એનો કર્તા કોણ છે? જીવ પોતે છે. એનો કર્તા જીવ પોતે છે. તો હવે અહીંયા સમ્યક દ્રષ્ટિની વાતને સાથે સમજાવવી છે. એટલે ગુરુદેવ કહે છે કે આ જે 4 પ્રકારના કર્તૃત્વની વાત જે કરી છે તો તે સંસાર પર્યાયમાં કયા પ્રકારે છે તે કહે છે. સમ્યક દર્શન પ્રગટ કરે તેને સંસારનો ક્રમ લાગુ પડતો નથી. એને સંસારનો ક્રમ આવો લાગુ પડતો નથી. પણ જેને દ્રવ્ય સ્વભાવ અને પર્યાયના ક્રમની ખબર નથી, વસ્તુ સ્વરૂપને જે જેમ છે તેમ બરાબર જાણતો નથી, દ્રવ્યના સ્વભાવને જાણતો નથી, પોતે ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે, સિદ્ધ સમાન છે એવું પોતાનું દ્રવ્ય, અનંત ગુણોનો પિંડ, એનું એક રૂપ ભવન એવો પોતાનો સ્વભાવ, એને જે જાણતો નથી, અને આ જે પર્યાયનો ક્રમ એને એ જાણતો નથી, તો એને સંસાર જ છે. અને સંસારમાં અનાદિથી આવો ક્રમ ચાલ્યો આવે છે. આ પર્યાયનો ક્રમ જે બતાવ્યો, જે ભાવનો ક્રમ બતાવ્યો, એવો એને અનાદિથી ચાલ્યો આવે છે. સંસાર પર્યાયનું કર્તૃત્વ આત્માનું છે. આ બધી પર્યાય જે થાય, આ બધા ભાવ થાય, એનો કરતા આત્મા જ છે. જેને જીવ દ્રવ્યો કેવું છે, 6 દ્રવ્યો કેવા છે, ભગવાનના જ્ઞાનમાં કેવી રીતે આ બધું છે, એનો વિચાર જ નથી કર્યો. જેને પોતાના સ્વરૂપનું ભાન જ્ઞાન નથી, એનું મહાત્મા આવ્યું નથી, સ્વરૂપની દ્રષ્ટિ થઈ નથી, એવો મિથ્યા દ્રષ્ટિ જે છે એને સંસાર છે, અને એને આ ક્રમ ચાલે છે, એને આવો ક્રમ છે. પણ એવો સંસારનો ક્રમ જો સમ્યક દર્શન પ્રગટ કરે તો એને લાગુ પડતો નથી. સમ્યક દર્શન પ્રગટ કરે તેને સંસારનો ક્રમ લાગુ પડતો નથી. પણ જેને દ્રવ્ય સ્વભાવ અને પર્યાયના ક્રમની ખબર નથી તેને અનાદિનો ક્રમ ચાલ્યો આવે છે. એને સંસાર ભાવ જ છે. આ બધા જે ભાવ છે સંસાર ભાવ જ છે. સંસાર પર્યાયનું કર્તૃત્વ જે છે એ પણ આત્માનું જ છે.
એનો કોઈ બીજો કરતા નથી, બીજું કોઈ કરાવતું નથી. દેવ પર્યાયનો ઉત્પાદ થાય છે તે ભાવનું કર્તૃત્વ છે, અને મનુષ્ય પર્યાયનો નાશ કરે છે તે અભાવનું કર્તૃત્વ છે. આ બંને પર્યાય આત્માના પોતાના કારણે છે. ભાવ અને અભાવ એમ બે બોલ થયા, તો એ બંને બોલમાં કર્તૃત્વ એનું પોતાનું છે. અને ત્રીજા બોલની વાત કરે છે. જો અગાઉ ગુરુદેવે આગળના દિવસમાં ત્રીજો અને ચોથો બોલ સમજાવ્યા છે, પણ છતાં ત્રીજો અને ચોથો બોલ થોડોક વધારે અહીંયા સમજાવવો છે, એટલે હવે કહે છે કે હવે ત્રીજા બોલની વાત. આ બીજા દિવસનું પ્રવચન છે ને, એટલે કહે છે કે આ બે બોલ તો બરાબર વિસ્તારથી સમજાવ્યા, અને ત્રીજા બોલ ને ચોથા બોલને ફરીથી જરાક વધારે સમજાવે છે. તો કહે છે કે ત્રીજા બોલની હવે વાત કરે છે. તો વર્તમાન દેવ પર્યાય કે જે ભાવરૂપ છે તેનો અભાવ કરીને મનુષ્ય પર્યાયમાં જવું છે તે ભાવ અભાવ. દેવ પર્યાયનો ભાવ છે, દેવ પર્યાયનો ભાવ અત્યારે વર્તમાનમાં ચાલી રહ્યો છે. અત્યારે વર્તમાનમાં દેવ પર્યાય છે. તો હવે એને બીજી પર્યાયમાં જવું છે, તો આ દેવ પર્યાયનો જે ભાવ છે એ ભાવનો અભાવ કરવો પડશે ને. તો એ ભાવનો અભાવની પ્રક્રિયા એનો પ્રારંભ થઈ જાય છે. એટલે કોઈક બીજા અન્ય ભાવે થવાનું ચાલુ થઈ જાય છે. તો એનો અર્થ એ થયો કે જે વર્તમાનમાં ચાલી રહેલો ભાવ, દેવ ભાવ, એ દેવ ભાવનો અભાવ, એ પ્રક્રિયા શરૂ થાય છે, એનો પ્રારંભ થાય છે. હવે એ પ્રારંભ થાય છે, તો હવે કેવા ભાવનો પ્રારંભ થાય છે? તો કે જે અભાવરૂપ ભાવ છે એનું ભાવપણે થવું. એટલે જે પર્યાયમાં જવું છે, જે અભાવરૂપ છે, એ પર્યાયના ભાવરૂપ પ્રારંભ થાય છે. એટલે ત્રીજા પછી ચોથાની વાત એ રીતે આવે કે જો એને મનુષ્યમાં જવું છે દેવમાંથી, તો એ મનુષ્યની પર્યાય જે અભાવરૂપ છે એ ભાવનો પ્રારંભ થાય છે. એટલે ત્રીજા અને ચોથા ભાવની સાથે વાત લઈએ તો અહીંયા કહે છે કે વર્તમાન દેવ પર્યાય કે જે ભાવરૂપ છે તેનો અભાવ કરીને મનુષ્ય પર્યાયમાં જવું છે તે ભાવ અભાવ. દેવ પર્યાય ભાવરૂપ છે તેના અભાવની સન્મુખ થાય છે. જે ભાવ છે તે પર્યાય છે, માટે કાયમ રહેતી નથી. આ ત્રીજા બોલમાં વર્તમાન ભાવના અભાવનું કર્તૃત્વ વર્ણવ્યું છે. ત્રીજા બોલની અંદર વર્તમાનમાં જે ભાવ છે એનો અભાવ અને એનું કર્તાપણું કહેવામાં આવ્યું છે. એ કર્તાપણું જીવનું છે. અને ચોથો બોલ અભાવ ભાવ છે. એટલે વર્તમાનમાં જેનો અભાવ છે તેના ભાવ રૂપે એ સન્મુખ થાય છે, એ પરિણમી રહ્યો છે. જે પર્યાયમાં હવે જવાનું છે એના ભાવ રૂપે એ પરિણમી રહ્યો છે. તો એમાં એ અભાવ ભાવ છે, અને એનું કર્તાપણું પણ જીવનું જ છે. આગળ કહે છે, પહેલા તો સમય સમયની પર્યાય છે એ વાત કરી, અને પછી એક વાત કે નવી પર્યાયનો ઉત્પાદ, બીજી વાત જૂની પર્યાયનો નાશ, ત્રીજી વાત જે સમય સમયનો ભાવ છે એનો અભાવ, અને ચોથી વાત જે ભાવ નથી એની સન્મુખ થતો જાય છે. સમ્યક દ્રષ્ટિ સિદ્ધ પર્યાયની સન્મુખ થતો જાય છે, અને અજ્ઞાની નવા ભવની સન્મુખ થાય છે. જો ચોથા ભાવની વાત થોડીક વધારે અહીંયા ગુરુદેવ કહે છે. ચોથા ભાવમાં શું થાય? ચોથા ભાવની વાત લેવી છે તો એ અભાવ ભાવ. જેનો અભાવ છે એ ભાવની શરૂઆત થવી, એનો પ્રારંભ થવો. મિથ્યા દ્રષ્ટિને શું થશે? જે ગતિમાં જવાનું છે, કેમ કે એ તો સંસારમાં 4 ગતિમાં ભ્રમણ કરે છે, તો જે ગતિમાં જવાનું છે એવા એના ભાવ થશે. એ દેવમાં હોય, મનુષ્યમાં હોય, અને જો એને તિરીજમાં જવાનું હશે તો એવા ભાવ થશે. તો એને એવા ભાવ થાય છે, એટલે એવા ભાવની સન્મુખતા. પણ સમ્યક દ્રષ્ટિનો વિચાર કરો. સમ્યક દ્રષ્ટિને શું થાય? સમ્યક દ્રષ્ટિ તો મોક્ષ માર્ગમાં છે. સમ્યક દ્રષ્ટિ એ તો મોક્ષ માર્ગમાં છે. હજી પૂર્ણ દશા થઈ નથી, સિદ્ધ દશા તો થઈ નથી. તો એનો ભાવનો અહીંયા વિચાર કરવાનો છે. તો ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે
કે છે કે સમ્યક દ્રષ્ટિ સિદ્ધ પર્યાયની સન્મુખ થતો જાય છે. મોક્ષ માર્ગમાં શું છે? મોક્ષ માર્ગની વાત તો આપણે કરીએ છીએ. સમ્યક દર્શન થયું છે તો એ પોતે પોતાના સ્વભાવ ભાવે રહેવાનો પુરુષાર્થ કરે છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ છે એવા પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે છે. ફરી ફરીને એકાગ્રતા કરે છે એટલે લીનતા કરતો જાય છે. વધુ સમય સ્વભાવ ભાવે રહે છે અને પછી અંતે પોતાના સ્વભાવ ભાવે એ સ્થિર થાય છે અને એને એમ થતા કેવળ જ્ઞાન થાય છે. આ વાત આપણે જાણીએ છીએ. પણ આમાં થઈ શું રહ્યું છે? આ મોક્ષ માર્ગ છે. સમયે સમયે એના વિતરાગી પરિણામો જે થતા જાય, એવી પર્યાયો થતી જાય, વિતરાગી પરિણામ થાય છે, વિતરાગ દશા થતી જાય છે. તો એમાં શું થાય છે? તો કે એ સિદ્ધ પર્યાયની સન્મુખ થાય છે. જે પર્યાયમાં જવું છે એનો પ્રારંભ થાય છે. મોક્ષ માર્ગમાં શું થાય છે? હવે પછી જે પર્યાયમાં જવું છે એનો પ્રારંભ થાય છે. સમ્યક દ્રષ્ટિ સિદ્ધ પર્યાયની સન્મુખ થતો જાય છે અને અજ્ઞાની નવા ભવની સન્મુખ થાય છે. જે ભવમાં જવું છે એની સન્મુખ થતો જાય છે. અજ્ઞાનીને સંસારનો ક્રમ થાય છે અને જ્ઞાનીનો ક્રમ સિદ્ધ દશાની સન્મુખતાનો થાય છે. કેટલી સરસ વાત કરી છે. અહીંયા આગળ કહે છે, શ્રેણિક મહારાજા વર્તમાનમાં એ નરકમાં છે, પણ તેમને સમ્યક દર્શન હોવાના કારણે ત્યાંથી તેઓ મનુષ્ય થઈને સિદ્ધ દશા પ્રાપ્ત કરશે. એટલે હવે ભવના ભ્રમણ એમને થશે નહીં. નવા ભવ થવાના નથી. આ એક જ ભવ સાહિક સમકીતિ છે અને હવે એ મનુષ્ય થશે અને તીર્થંકર થશે અને પછી સિદ્ધ દશાને પ્રાપ્ત કરશે. એટલે હવે ભવો કરશે નહીં. અને મિથ્યા દ્રષ્ટિ હોય તો તે મનુષ્ય ભાવનો અભાવ કરતો એ દેવ અથવા નરક ભાવમાં જ્યાં જવાનો હોય તે ગતિનો પ્રારંભ કરે છે. શ્રેણિક મહારાજાએ શેનો પ્રારંભ કર્યો છે? હવે જે ગતિમાં જવાનું છે એ ગતિનો પ્રારંભ કરી દીધો છે. જે ગતિ હજી થઈ નથી, જે ભાવ અત્યારે છે નહીં. કયો ભાવ? સિદ્ધ ભાવ. સિદ્ધ ગતિ થવાની છે તો સિદ્ધનો ભાવ. એ સિદ્ધનો ભાવ શ્રેણિક મહારાજાને અત્યારે વર્તમાનમાં નથી. અત્યારે એ નરક ભાવમાં છે. નરક ભાવમાં છે એટલે એ પર્યાયમાં છે. પણ સમ્યક દ્રષ્ટિ છે, ક્ષાયિક સમકીતિ છે. પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો જેમને અનુભવ થયો છે એવા એ સમ્યક દ્રષ્ટિ એ વર્તમાન પર્યાયથી પોતે જુદા છે, ભિન્ન છે એવા સતત ભેદ જ્ઞાન સહિત પરિણમી રહ્યા છે. પોતાને બીજી કોઈ પર્યાય હોઈ શકે જ નહીં. પોતે તો સિદ્ધ સમાન ભગવાન આત્મા જ છે. આવું જેમને આત્મસાત થઈ ગયું છે અને આવું જેમને અનુભવમાં પણ આવી ગયું છે તો એમની ભલે વર્તમાનમાં નારકીની પર્યાય છે છતાં પણ એ હવે શું કરી રહ્યા છે તો કે એ સિદ્ધ ભાવની સન્મુખ થઈ રહ્યા છે. નરક ભાવને છોડતા જાય છે, સિદ્ધ ભાવને સન્મુખ કરતા જાય છે. ત્રીજો બોલ લઈએ તો નરક ભાવ જે છે એ ભાવનો અભાવ અને સિદ્ધ ભાવનો જે અભાવ રૂપ છે એ ભાવનો હવે એમણે પ્રારંભ કરી દીધો છે. કેમ કે એ સમ્યક દ્રષ્ટિ છે અને હવે પછીના ભાવમાં તો મોક્ષે જવાના છે. એટલે હવે જે સિદ્ધ ગતિ થવાની છે તો એ સિદ્ધ ભાવનો એમણે પ્રારંભ કર્યો છે. એ ચોથા બોલમાં જે અભાવ ભાવ છે એનો ભાવ એ આ રીતે છે. પણ એને સ્થાને જો કોઈ બીજો મનુષ્ય હોય એની વાત લઈએ તો શું કહે છે ગુરુદેવ? અહીંયા કહે છે કે જો મનુષ્ય હોય અને એ દેવ કે નરકની ગતિમાં જવાનો હોય તો એ મનુષ્ય ભાવનો અભાવ કરતો જાય છે અને જે ગતિમાં જવાનો છે દેવ ગતિ અથવા નરક ગતિમાં જ્યાં જવાનો હોય તે ગતિનો પ્રારંભ કરે છે. દેવમાં મનુષ્ય ભાવ નથી, તે મનુષ્ય પર્યાયનો ભાવ કરે છે. દેવની વાત લઈએ તો દેવમાં મનુષ્ય ભાવ નથી
એટલે એવો ભાવ પણ નથી, તો તે મનુષ્ય પર્યાયનો ભાવ કરે છે અને દેવ પર્યાયનો અભાવ કરે છે, એટલે એ ભાવ અભાવ થયો ત્રીજો બોલ. માટે એનું કર્તૃત્વ પણ એનું પોતાનું છે. અભાવ ભાવનું કર્તૃત્વ છે. દેવમાં મનુષ્ય ભાવ નથી, તે મનુષ્ય પર્યાયનો ભાવ કરે છે અને દેવ પર્યાયનો અભાવ કરે છે, માટે અભાવ ભાવનું કર્તૃત્વ છે. ભાવ અભાવનું કર્તૃત્વ પણ છે અને અભાવ ભાવનું કર્તૃત્વ પણ એનું પોતાનું જ છે. આ રીતે અજ્ઞાનીને પૂર્વગતિનો અભાવ થાય છે, પણ નવી ગતિનો ભાવ થાય છે. ભાવ અભાવનો ક્રમ ચાલ્યા કરે છે. હવે આ પોતાની પર્યાયનું ક્રમપણું છે એમ નક્કી કરી સ્વભાવમાં તે ક્રમ નથી એમ સ્વભાવનો આશ્રય કરે તો સંસારનો ક્રમ તૂટ્યા વગર રહે નહીં. આ વાત છે. આ બધો ક્રમ જે ચાલી રહ્યો છે એ સંસાર પર્યાયમાં ચાલી રહ્યો છે અને એ ક્રમ પોતાના સ્વભાવમાં નથી. આવો જ્યારે એ નિર્ણય કરે અને પછી એવો પુરુષાર્થ કરે તો એ સંસારનો ક્રમ તૂટ્યા વિના રહેતો નથી. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વિશેષ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દીનદાત રહે તદ જ્ઞાન મહી પ્રકાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે